फोर व्हीलर खरीदो કે ટુ વ્હીલર ખરીદો, ચાહે સેકન્ડ હેન્ડ ખરીદો ચાહે નવી ખરીદો, તમે ઓછામાં ઓછું આ પહેલા ખબર કર્યા કરો કે ગાડી કયા વર્ષમાં અને કયા મહિનામાં બની છે. હવે તમે કહેશો કે આ તો આરસીમાં લખેલું આવે છે, તો જ્યારે નવી ગાડી ખરીદીએ છીએ આરસી તો પછી આવે છે. હું તમને જણાવી દઉં કે કેવી રીતે ખબર પડશે કે ગાડી કયા મહિનામાં અને કયા વર્ષમાં બની છે. એના માટે તમારે શું કરવાનું છે, ગાડીનો ચેસિસ નંબર લો અને ચેસિસ નંબરને શરૂઆતથી લઈને 10મું ડિજિટ જ્યારે તમે ચેક કરશો અથવા જે આલ્ફાબેટને ચેક કરશો તો 10મું આલ્ફાબેટ એ જણાવે છે કે ગાડી કયા વર્ષમાં બની છે અને એ કોડ કયો છે એ આના લિસ્ટ સાથે મેચ કરી લો અને તમને ખબર પડી જશે કે 10મા ડિજિટના આધારે કે ગાડી કયા વર્ષમાં બની છે. હવે આવીએ છીએ મંથ પર. મંથને ચેક કરવા માટે શું કરવાનું છે, તમારે 12મા નંબર પર જવાનું છે કે કયો આલ્ફાબેટ છે અને એને આ લિસ્ટના હિસાબે ચેક કરી લો. એનો મતલબ એ થયો કે જે 10મું આલ્ફાબેટ છે એ આ જણાવે છે કે ગાડી કયા વર્ષમાં બની છે અને 12મું આલ્ફાબેટ એ જણાવે છે કે ગાડી કયા મહિનામાં બની છે.